હાય ફ્રેન્ડ્સ, ચાલો હવે આજે આપણે તમારા ધોરણ 9 ના ચેપ્ટર નંબર 2 બહુપદીઓમાં આગળ અવયવ પાડોના દાખલા જોઈએ. અવયવ પાડો તે તમે ધોરણ 8 માં તો ભણી જ ગયા છો, પણ દાખલા તરીકે x² - 4 તો એના અવયવ તમે x - 2x + 2 પાડતા, x² + 3x + 2 2 * 2 2 ને 3 તો એ પ્રમાણે એના અવયવ x + 2x + 1 એવું આવતું. પણ 3 ઘાત 2 ઘાત 1 ઘાત 0 ઘાત આ બધી રકમમાં એવું છે એના શું અવયવ હશે? 2 ઘાત વાળી રકમ હોય એટલે મેક્સિમમ 2 અવયવ પડે છે. બંનેમાં તમે જોઈ શકો છો. 3 ઘાત વાળી રકમ હોય તો એમાં કેટલા અવયવ પડશે? તો જેટલી મહત્તમ ઘાત છે 3 એટલે આમાં પણ 3 અવયવ પડશે. બરાબર છે. હવે એ 3 અવયવ એમાં આપણે 2 અવયવ જે છે એ મધ્યમ પદના ભાગ કે 2 પૂર્ણ વર્ગોના તફાવતની રીત એ રીતે લાવતા શીખ્યા છે. પણ આમાં 3 અવયવ કેવી રીતે પાડવા એ તમારા માટે નવો ટોપિક છે. તમારા અભ્યાસક્રમ અનુસાર એમાં એક બાબત ચોક્કસ છે કે સૌ પહેલા આ પદાવલી એટલે કે બહુપદીના બધા સહગુણકોનો સરવાળો ચેક કરવાનો. એ સરવાળો જો શૂન્ય થાય તો એક અવયવ એટલે આવા જે આને 3 અંશ બનવાના રકમ પ્રમાણે એમાં x - 1 એક અવયવ હોય જ. ક્યારે? બહુપદીના બધા સહગુણકોનો સરવાળો શૂન્ય થતો હોય ત્યારે એક અવયવ x - 1 હોય એવું ચોક્કસ છે. બીજું એવું પણ બને કે સરવાળો શૂન્ય ના થાય તો શું થશે? તો આ 3 ઘાત 1 ઘાત એકી ઘાત વાળા પદોના સહગુણકોનો સરવાળો 2 ઘાત અને 0 ઘાત લેવાની એના પર એકી પ્રમાણે જવાનું તો એનો સરવાળો એટલે અયુગ્મ અને યુગ્મ ઘાત વાળી સંખ્યાઓનો સરવાળો સરખો થાય એવું પણ બનશે. એટલે જો એ વખતે સરખું થાય તો એક અવયવ x + 1 હોય. બરોબર, પહેલા આપણે ક્લિયર કરી લઈએ શું કરવાનું. એટલું પત્યા પછી હવે અહીંથી તમે નક્કી તો કરી દીધું કે x - 1 કે x + 1 એક અવયવ છે. એટલે બાકીના જે 2 કૌંસ છે એમાં આવી રકમ હોય અને એમાંથી આવા 2 અવયવ પડતા હોય. આમ કરીને કુલ 3 અવયવ પડશે. જોઈએ આપણે હવે આપણે કેવી રીતે કામ કરવાનું થાય છે. સૌથી પહેલા આપણે બહુપદીના સહગુણકોનો સરવાળો કરવાનો. આ એક x² નો સહગુણક, x² નો સહગુણક -2, x નો સહગુણક -1 અને આ +2. 2 અને 1 ધન 3, -2 અને -1 ઋણ 3. 3 - 3 જવાબ આવે 0. આવું તમારા અભ્યાસક્રમ અનુસાર કા શૂન્ય આવશે અને નહીં આવે તો શું એ બીજા દાખલામાં જોઈશું. એવું ફિક્સ જ છે અને માટે લખવાનું x - 1 એ px નો એક અવયવ થશે. પદ હોય કોણ? x - 1 એ આ જે 3 કૌંસ બનવાના છે એના અવયવ સ્વરૂપે
એમાંનો એક કૌંસ હોય એટલે કે એક અવયવ હોય. હવે બાકીના બે અવયવ શોધવા માટે શું કરવાનું? હવે આપણે છે ને પુસ્તકમાં જે રીત આપી છે એનાથી થોડું અલગ કરી બતાવું, કારણ કે તમને સરળ પડે છે. એટલે એ પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા તમારે પરીક્ષામાં આ લખવાનું હોતું નથી. રિમેમ્બર, પરીક્ષામાં આવું લખવાનું નહીં. x -1 એક અવયવ હોય તો અહીંયા +1 લેવાનું, +1 હોય તો -1 લેવાનું. આ સહગુણકો અહીંયા લખવાના 1 -2 -1 +2. બરાબર છે. હવે 1 -2 -1 અને 2. તો હવે તમારે શું કરવાનું? +1 છે. ઓકે, તમારે હવે આમાં બધા સહગુણકો લખ્યા પછી અહીં 0 મૂકવાનું. આ ફિક્સ છે, આવો આવશે જ અને જવાબ પણ 0 જ આવશે છેલ્લે. આ ફિક્સ રાખવાનું છે. એ આવે તો કમ્પ્લીટ જતું હશે. હવે ઊભી હરોળમાં સરવાળો કરવાનો. 1 + 0 એટલે 1. હવે અહીં ગુણાકાર કરવાનો. ગુણાકાર 1 × 1 -2 અને +1 ઊભી હરોળમાં સરવાળો કરવાનો એટલે -1. આ બધામાં નિશાનની ભૂલો પડે તો જવાબ નહીં આવે. 1 × 1 પણ પ્લસ માઇનસ એટલે -1. આ ગુણાકારથી લાવવાનો. 1 × 1 પણ માઇનસ પ્લસ માઇનસ. હવે બંને ઋણ છે એટલે સરવાળો ઋણ જ રહે. 1 ને 2. હવે પાછું 2 × 2 પણ કેવું પ્લસ માઇનસ. તમે જોઈ શકો છો કે 2 અને 2 0. કેટલા થઈ ગયા? 0. એ કમ્પ્લીટ આવશે. હવે પણ આમાં તમારે કેવું છે કે આ ફિક્સ જ છે એટલે યાદ રાખવા જેવું છે. ઘનવાળી રકમ હોય એનો એક અવયવ x આવી જાય છે એટલે બાકી હવે વર્ગવાળી રકમ પ્રમાણે એના સહગુણકમાં x² નો સહગુણક આ બને, x નો સહગુણક આ બને અને આ અચળ પદ હોય. એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે આપણી રકમ px કરીને શરૂ કરીએ. x3 -2x² -x +2. ક્લિયર? જોઈએ આપણો એક અવયવ x - 1 છે. એની સાથે તમારે હવે અહીં શું લખવું કે જેમાંથી બે બીજા અવયવ મળવાના છે. તો એ જે રકમ બને છે, વધે છે, એ આપણે આમાંથી લખશું. આ x² એક આ x². x ગુણ્યા -1 એટલે -1 એક આ -x અને -2. x² - x - 2 એ અહીંથી મળે. દર વખતે તમારે આ ફિક્સ જ છે કે આટલું કરવાનું આ પ્રમાણે. તો હવે ઉપરનું પદ દરેકમાં x² અને x - 1 એનો ગુણાકાર કરીને આખું છૂટું પાડીને લખવાનું. માનો તમને ના ફાવે તો આપણે x² જોડે x - 1 માઈનસ x જોડે x - 1 અને -2 જોડે x - 1. પહેલો દાખલો છે એટલે તમને 100% એવો વિચાર થશે કે થોડું કન્ફ્યુઝન છે, પણ ધીરે ધીરે ત્રણ એક સરખી રીતના દાખલા છે. કેવું હોય કે આ કૌંસ દરેક જોડે ગુણાતો હોય એટલે x - 1 નો ગુણાકાર x² જોડે -x જોડે -2 જોડે. હવે એમાંથી આ ઉપરના પદો x² * x એટલે x ની 3 ઘાત
x² ગુણ્યા -1 એટલે -x² આ છૂટ કરી દીધું માઈનસ ફરી x² માઈનસ માઈનસ પ્લસ x એકા x માઈનસ 2x અને માઈનસ માઈનસ પ્લસ 2 તમે જોશો તો પુસ્તકમાં કે અન્ય સામયિકમાં આવું ના લખ્યું હોય આ જ લખેલું હોય તો એ જે તમારે છે ને ટેલી કરવું હોય તો તમે કરી શકો જેમ કે અહીંયા x ની 3 ધાર હવે આ 1x² અને 1x² બંને ઋણ છે એટલે આ -2x² વત્તા 1x અને ઓછા 2 એટલે 1 માંથી ઓછા 2 એટલે ઓછા 1x અને આ +2 હકીકતમાં આ ના કરો તો તમારે આ ભાગ જાતે પાડવાના હોય છે જે તમે સરળતાથી ના પાડી શકો એટલે આપણે આ પ્રકારે લીધું છે બસ તો પછી એમાંથી આપણે રિવર્સ ગયા છે પ્રશ્ન બીજો કોઈ નથી 4 લખ્યું અને પછી x - 1 કોમન અને આના અવયવ પાડવાના થશે છગડિયા કૌંસમાં મધ્યમ પદના ભાગ પાડવાની રીતે અવયવ પડે શું પડશે ગુણાકારથી 2 અને આગળ 1 છે એટલે 2 એકા 2 અને બાદ બાકીથી 1 એટલે એ જ સંખ્યા હશે 2x અને x એમાં મોટું પદ નિશાન અહીંયા આપવાનું છે આ પ્લસ ઓછા 2x વત્તા 1x x - 1 આમાંથી x કોમન x - 2 કઈ નથી નીકળવાનું 1 કોમન x - 2 x - 1 આમાંથી એક અંશ બની જશે x - 2 અને બીજું જે વધશે x + 1 ધોરણ 8 માં પણ તમે મધ્યમ પદના ભાગ પાડવાની રીત શીખ્યા છો એ અહીં લાગુ પાડવાના અવયવ પડે પણ ખરા કોઈક વાર ના પણ પડે તો આ ફાઇનલ જવાબ થઈ જાય અવયવ પડે તો આપણો આ જવાબ થઈ જાય અર્થાત x3 - 2x² - x + 2 ના આ અવયવ થઈ ગયા મેં તમને આગળ કહ્યું કે 3 ઘાત છે મહત્તમ 3 અવયવ પડી શકે જરૂરી નથી કે દર વખત 3 અવયવ પડશે પણ 3 ઘાત છે એટલે વિચારી શકાય ક્લિયર મિત્રો હજુ આપણે આના જેવું બીજું એક ઉદાહરણ જોઈએ એની રકમ વાંચો બરોબર ધ્યાન આપો બધા જ પદો ધન છે સ્વાભાવિક છે કે આ સરવાળો સહગુણકોનો શૂન્ય નહીં થાય એટલે શું કરવાનું px ના અયુગ્મ એટલે કે એકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો અહીંથી આ 1 વત્તા 19 20 એ રીતે px ના યુગ્મ અથવા બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો 8 અને આ 12 20 શું બન્યું મિત્રો એકી ઘાતવાળા પદો 1 19 20 થયું બેકી ઘાતવાળા 8 અને 12 20 થયું મેં તમને આગળ કહ્યું છે અભ્યાસક્રમ અનુસાર x - 1 એક અવયવ નહીં હોય તો x + 1 થતો હશે એટલે એ આપણે આ બેમાંથી એક મેથડથી જોઈ લેવાનું ટૂંકા પ્રશ્નોમાં કે એમસીક્યુમાં કે ખાલી જગ્યામાં એવું પૂછી શકાય કે આ બહુપદી માટે એક અવયવ x + 1 છે કે નહીં ચકાસો તો
તો એ આ રીતે ચકાસી શકાય કે બધા પદોમાં એકી અને બેકી ઘાતવાળા પદોના સહગુણકોનો સરવાળો સરખો થવો જોઈએ. જો બધા પદોના સહગુણકોનો સરવાળો શૂન્ય થાય તો x - 1 એક અવયવ હોય, અને બધા પદોમાં એકી અને બેકી ઘાતના પદોના સહગુણકોનો સરવાળો સરખો થતો હોય તો x + 1 એક અવયવ હોય. ક્લિયર? હવે આપણે નક્કી કરી લીધું કે આમાં એક અવયવ x + 1 છે. x + 1 એ px નો એક અવયવ છે. સો આના જેમ જ આગળ વધીએ. હવે +1 હોય તો અહીં -1, +1 હોય તો શું આવશે? -1. ચલો હવે સહગુણકો 1, 8, 19 અને 12 ગમે તેવડી મોટી સંખ્યા હોય આપણે ચિંતા કરવાની થતી નથી. શૂન્યથી શરૂઆત કરવાની, શૂન્ય જ આવશે. ઊભી હરોળમાં સરવાળો 1 + 0 એટલે 1. અહીંયા ગુણાકાર કરવાનો, 1 એકા -1, બરાબર ને? આ -1 આ પ્લસ છે એટલે માઈનસ લેવાનું. અહીં જે માઈનસ હતું તો પ્લસ લેવું. એવું આ ફિક્સ જ છે. 8 માંથી 1 જાય તો ધન 7, 7 એકા -7, 19 માંથી 7 જાય 12, મોટા પદનું ચિહ્ન ધન 12, 12 એકા -12, 0. ક્લિયર? આ આવી ગયું, મતલબ કે આ કોષ્ટક આપણું સાચું પડે છે. એની જોડે જોડે આ શું હોય? તો આ x² નો સહગુણક હોય, આ x નો સહગુણક હોય અને આ અચળ પદ. ફરીવાર ધ્યાન અપાવી દો કે જે બાજુમાં પહેલા અવયવ સિવાય કૌંસ મળવાનો છે એ આમાંથી ડાયરેક્ટ લઈએ છીએ આપણે, એટલે આ એના સહગુણકો બની જતા હોય છે. હવે px કરીને લખો. તમારે પરીક્ષામાં આ કોષ્ટક નહીં લખવાનું, આ લખવાનું, પછી સીધું આ લખવાનું. x3 + 8x² 19x + 12. 1, 2 અને ત્રીજા પદમાં આ લખવાનું. અવયવ કયો હતો? x + 1. કયો અવયવ? x + 1. હવે એની બાજુનો કૌંસ અહીંથી મળે. x² નો સહગુણક x² એટલે x² 7x + 12. હવે ફિક્સ છે. x² જોડે આને ગુણીને મૂકવાનું, +7x જોડે પણ એ જ રીતે x + 1, +12 12 જોડે પણ x + 1. ચાલો હવે આપણે જે મૌખિક રીતે આ કોષ્ટક વગર લાવવાનું હોય છે એ પદ જે કોષ્ટકથી સરળ પડે છે એટલે આપણે લીધું છે. x² × x એટલે x3, x² એકા x², 7x², 7x એકા 7x, 12x + 12 એકા. ક્લિયર? તમે ચેક કરો તો ઉપરનું પદ આવી જ જશે. x3 7 ને 8x², 12 ને 7 19, 12. પૂરું. હવે સીધું જ ફોકસિંગ આના અવયવ પાડવા ઉપર. x + 1 છગડીયો કૌંસ, 4 તરી 12, 4 ને 3 7. બંને પ્લસ જ આવશે, +4 ને +3. x કોમન, x + 4, 3 કોમન,
x plus 4 કરી 12 એટલે 4 x plus 1 એક કૌંસ બીજો x plus 4 બીજો વધ્યો x plus 3 આ જવાબ થઈ ગયો મિત્રો ક્લિયર ત્રણ કૌંસ બન્યા છે આ તમે ત્રણેય કૌંસનું વિસ્તરણ કરીને પણ વારાફરતી ગુણ છૂટું પાડતો ને એટલે આ જ રકમ આવે આનું ઉલટું એટલે વિસ્તરણ કરો તો આ પદ મળે એના આપણે આ અવયવ પાડે છે બસ ત્રીજો દાખલો લઈએ हम तो मौखिक रीते विचारिए तो 14 ने 3 17 10 ने 7 17 माइनस 17 प्लस 17 શું આવશે એક અવયવ x માઈનસ 1 જ આવશે એટલે આપણે સીધું એ પ્રમાણે લખીએ કે px ના બધા સહગુણકોનો સરવાળો 3 14 माइनस 7 माइनस 10 17 माइनस 17 बराबर 0 માટે x माइनस 1 એ px નો એક અવયવ છે આમાંથી એક અવયવ x માઈનસ 1 મળી ગયો ક્લિયર સતત ત્રીજો એક્ઝામ્પલ એક જ મેથડ થી આવે છે હવે તમારે વિચારતા થવાનું x - 1 ક્લિયર થઈ ગયું કોષ્ટક માટે -1 હોય તો +1 સહગુણકો લખો याद करो शून्य થી શરૂઆત કરીએ શૂન્ય જ આવવાનું છે હવે ઊભી હરોળમાં સરવાળો 3 + 0 એટલે 3 અહીંયા ગુણાકાર 3 * 1 3 14 ને 3 17 17 * 1 17 17 માંથી 7 જાય +10 10 * 1 +10 આ x² નો સહગુણક અને આ x નો સહગુણક x² અને x ના સહગુણકો છે બસ હવે px કરીને રકમ x ઘન વત્તા 14x² - 7x - 10 બે સ્ટેપ છોડીને ત્રીજા સ્ટેપે લખવાનું છે શું આવશે પહેલો એક અવયવ કયો આપણો x - 1 એની જોડે કૌંસમાં અહીંથી 3x² આ ભૂલતા નહીં વત્તા 17x વત્તા 10 ઉપર હવે 3x² ની જોડે x - 1 વત્તા 17x ની જોડે x - 1 વત્તા 10 ની જોડે x - 1 તમે પૂછો તમને વિચાર ચોક્કસ થાય સાહેબ આવું કેમ તો એવું ફરીવાર કહી દઉં કે આ કોષ્ટક વગર તમારે આ સ્ટેપ લાવવાનું હોય જે ઓકવર્ડ પડે છે બધાને એટલે આપણે આનો વિચાર કરીને રિવર્સમાં જઈએ છીએ હવે આને ગુણી કાઢો 3x નો ઘન જો આવી ગયું -3x² 17x² x ગુણ્યા x 17x 17 માંથી કોણ જાય તો 14 હવે 17x માઈનસ એટલે -17x પ્લસ 10x અને -10 ઓછા 17 વત્તા 10 એટલે -10 અને આ 7 અને આ -10 હવે સીધા અવયવ x - 1 છગડ્યો 10 તારીખ 30 10 અને 3 ગુણાકારમાં લેવાના 10 તારીખ 30 15 * 30 15 ને 17 3x² વત્તા 15x વત્તા 2x વત્તા 10 આ દાખલો એટલા માટે લીધો છે મિત્રો કે અહીં તમને આ સહગુણક મળે તો અહીં સહગુણક આવવાનો છે એટલે અહીંયા અવયવ પાડવામાં થોડું બસ આટલું નવું છે
આ બંને દાખલામાં સહગુણક પણ એક જ હતો, ત્યારે મેં આપણો બીજો એક સિવાય લીધો છે. 3 પંચા 15 માં 3x કોમન, x + 5 2 કોમન, x + 5 x - 1 બીજો કૌંસ x + 5 અને ત્રીજો 3x + 2. જવાબ. આમ આજે આપણે અવયવ પાડોમાં 3 ઘાત વાળા રકમ વાળા દાખલા જોયા. 3 કૌંસ અવયવ પડી શકે. હજુ ફરી વાર કહી દઉં, કોઈ વાર એવું બને કે અવયવ ના પણ પડે, ચિંતા નહીં કરવાની. આ પ્રમાણે આગળ વધવાનું થશે. જો કે તમે સ્વાધ્યાય જોશો એટલે તમને સ્વાધ્યાયમાં આ દાખલા આ પ્રકારના મળી જ રહેશે. ક્લિયર? ચલો જય હિન્દ.